જૂનાગઢમાં સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું ચેકિંગ। પીએમજેવાય અંતર્ગત જૂનાગઢમાં 40 કરોડની ચૂકવણી અંગે કરાયો હતો અહેવાલ। પીએમજેવાય યોજનામાં ખામી થઈ હોવાનું કબૂલ કરતા આરોગ્ય મંત્રી પીએમજેવાય યોજનાની તપાસ ચાલુ ઋષિકેશ પટેલનું કહેવું છે। પીએમજેવાય યોજનાનું કરાઈ રહ્યું છે ઓડિટ ઋષિકેશ પટેલનું કહેવું છે। 1400 કેન્સરના દર્દીઓની કરાઈ રહી છે પૂછપરછ। ક્યાંક પણ અનિયમિતતા જોવા મળશે તો કાર્યવાહી થશે ઋષિકેશ પટેલનું કહેવું છે। યોજના અંતર્ગત દર્દીને જતી વખતે 300 થી નથી અપાય રૂપિયા 300 નથી અપાય। હજુ પણ કલેક્ટરની અધ્યક્ષતામાં તપાસ ચાલુ છે ઋષિકેશ પટેલનું કહેવું છે। આવી કોઈ પણ ગંભીર બાબત હશે તો તેની સામે પગલાં લેવાશે ઋષિકેશ પટેલનું કહેવું છે। સૌરાષ્ટ્રની અંદર તમામે તમામ મેડિકલ હોસ્પિટલો, મેડિકલ કોલેજીસ અને સાથે જિલ્લાની આરોગ્યની વ્યવસ્થા જે પ્રમાણેના રિપોર્ટ્સ મળતા હોય છે એ હકીકતે નીચે ગ્રાઉન્ડ લેવલ સુધી એ વાત પહોંચી છે નથી પહોંચી। ડૉક્ટરોની વ્યવસ્થા, દવાઓની વ્યવસ્થા, પેશન્ટોની સગવડ, તમામ બાબતોને આવરી લેતો આ એક કોમ્પ્રિહેન્સિવ અમારો પ્રવાસ છે। જેથી કરી ગઈકાલે હું ભાવનગર હતો, આજે જૂનાગઢ છું, બપોર પછી રાજકોટ પણ છું। મેં કલેક્ટર સાથે પૂછપરછ કરતાં એમને કમિટીએ આખું એનું ઓડિટ પણ કર્યું છે અને 1400 જેટલા પેશન્ટો કેન્સર દર્દીઓને વ્યક્તિગત રીતે મળી અને એમને ફોન કરી અને ડેટા લીધા છે। અને જ્યાં અનિયમિતતા મળશે અથવા તો અનિયમિતતામાં કદાચ જે મને લાગે છે અને જે વાતચીત થયા પ્રમાણે એ પ્રમાણે કોઈને 300 રૂપિયા જતી વખતે આપવાના હોય અથવા તો જે સારવાર કર્યા પછી પીએમજેવાયમાં ક્લેમ કર્યા પછી ક્યાંક વધારાના પૈસા લીધા હોય, આવી બાબતો જ આપણા ધ્યાનમાં આવી છે। પણ જે ટ્રીટમેન્ટ કરવાની છે, પ્રોસિજર કરવાની છે, એવું લેકિંગ હજુ સુધી ધ્યાનમાં નથી આવ્યું અને છતાં પણ હજુ કલેક્ટરશ્રી અને આપણી અહીંયા જિલ્લાની ટીમ હજુ આગળ એમાં ઇન્ક્વાયરી કરી વિગતે ડિટેલ મેળવી રહી છે।